યુપી રાજ્યના મઉ જિલ્લાની અંદર એક કારાગારમાં 13 વ્યક્તિઓ જેલની અંદર બંધ હતા। હવે એમની અંદર રિપોર્ટ કરવામાં આવ્યો તો HIV પોઝિટિવ આવ્યું। હવે મિત્રો HIV પોઝિટિવ કઈ રીતે આવ્યું તે જાણશો તો તમે ચોંકી જશો। હવે એની અંદર અમુક કેદીઓ હતા, તે લોકો એક મેળાની અંદર જાય છે અને ત્યાં ગયા પછી એ લોકો ટેટુ દોરાવે છે, 2 3 4 જણા। હવે ટેટુ દોરાવે ને એની અંદર જે 100 એકના એક હરેક વ્યક્તિને વાપરવામાં આવે, એના અંદર કોઈ એક વ્યક્તિ જો HIV પોઝિટિવ આવી જાય તો એ 100 બધા લોકોને વાપરવામાં આવે તો બધા HIV પોઝિટિવ થઈ જાય। તો હવે એ લોકોને એ સંભાવના છે કે તેમણે એ ટેટુ દોરાવ્યો એની અંદર એ પોઝિટિવ થયા, અને જે બીજા કેદીઓ હતા ને ટોટલ 13 પોઝિટિવ આવ્યા। તો એની અંદર એ લોકો કદાચ ત્યાં ડ્રગ્સ લેતા હતા અને ડ્રગ્સ ઇન્જેક્શન વડે લેતા હતા, તો એ ઇન્ફેક્શન ઇન્જેક્શન વડે બધાના અંદર ફેલાઈ ગયું અને 13 લોકો બંધ કેદીઓને HIV પોઝિટિવ આવ્યું મિત્રો। તો મિત્રો તમે મેળાની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો ટેટુ બિલકુલ ના દોરાવવું જોઈએ, અને જો દોરાવો તો એ 100 નવી ચેન્જ કરાય અને દોરાવો એટલું ખ્યાલ રાખો, નકર તમારી જિંદગીથી તમે હાથ ધોઈ બેસશો। થેન્ક યુ મિત્રો, આવી માહિતી માટે ફોલો કરો।